વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ સમા સુહાના સુહાના સુસર્વદા. નશે મેં જહાં હૈ. અલ્યા જીગલા, જીવું છું કે મરી ગયો? જીવું છું. અરે આ ફોનની ઘંટડી કઈની વાગત છે, સંભળાતું નહીં લે. ઉપાડું છું. હેલો, અમેરિકાથી બોલું છું, દાદાજીને બોલાવો. હા કોણ? કનુ કાકા. હા હા બોલો. દાદાજી, હા અમેરિકાથી કનુ કાકાનો ફોન છે, તમારી સાથે અર્જન્ટ વાત કરવા માંગે છે. આવ્યો લ્યા. આ ડોહો દુનિયાનું સૌથી મોટું સ્લો મોશન છે. હાલો. હા બોલ કન્યા, શું કામ ફોન કર્યો? બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આગળ બોલ. હમણાં છે ને મારા દીકરા અમરને અમેરિકાથી ત્યાં રવાના કર્યો છે. અરે એ અપલખણન તો અમેરિકાથી હું ઇન્ડિયા મોકલા છે. હા બાપુજી. એ ભગવાન. બાપુજી હાવ બગડી ગયો છે, કોઈ કામ નથી કરતો. સિગરેટ પીવે, દારૂ પીવે, છોકરીઓ પાછળ રખડ્યા કરે. ન જાણે કોના પર ગયો છે. તારા ઉપર. અરે પણ હવે હું શું કરું? કોઈ સારું ઠેકાણું જોઈ એને પરણાવી દેજો, એટલે એના નાટકથી હું છૂટું. આહાહાહા, એટલે એ મુસીબતમાંથી છૂટવા તો એ મુસીબત મારા માથે નાખવા માંગે છે. બોલ બોલ, કરાવે છે. બાપુજી પ્લેનમાં રવાના થઈ ગયો છે, હે? તમે રિસીવ કરી લેજો. મરી ગયા. મુસીબત મારા માથે આવે છે. એ ભગવાન, આનું શું કરવું મારે? જો જીગલા, હા. પેલો અપલખણો અમેરિકાથી હું અહીં આવી રહ્યો છે. કોણ? અમર ભી આવે છે. કેવો રાજી થઈ ગયો? તારી બધી અપલખણી મને ખબર છે, પણ એની જોડે તારા અપલખણા નથી થવાનું. એને સુધારવાનો છે, એની સંગત નથી કરવાની. ભલે દાદાજી. એરપોર્ટ જા, ગાડી લઈને નહીં લઈને આવ. ભલે. સીધો રહેજે પાછો. યસ. ડીમ ટીટાટુમ ડીમ ટીટાટુમ ડીમ. હલો. હા બોલ કન્યા બોલ. એટલે એ મેજરિયા ગણ્યા નહીં, ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલ કે. એટલે હાવ ઘેડો થયો તોય હજી તારો અપલખણ ભૂલ્યો નહીં. અલ્યા ગોડા, વોદરો ગયડો થાય તોય ગુલાટ મારવાનું ના ભૂલે. તું ભૂલ્યો છે કે? છોનું રે. હે બોલ, ફોન કેમ કર્યો ભાઈ? એટલે તારી છોડીનું કઈ કર્યું છે? એટલે એટલે છોડી ઉંમર લાયક થઈ, પરણાવી છે કે નહીં? એટલે છોકરી જવાન થાય તો એને પરણાવી તો પડે કે નહીં? એટલે તારા છોકરાનો છોકરો અમેરિકાથી આવી ગયો કે નહીં? આઈ ગયો છે? પ્રશ્ન પૂછે છે? એટલે આઈ ગયો. એ ભાઈ. એ ભાઈ સાંભળ ને. ટેલ મી. ભાઈ હું શું કહું છું, તમારા અમેરિકામાં દારૂ ખુલ્લા મળે નહીં? યસ યસ. ત્યાં ગોરી રૂપાળી છોકરીઓ નહીં? અરે સુપર, એકદમ સેક્સી. હે? અહીં તો બધી કાલી કલુડી હોય છે. અરે જોવી પણ ના ગમે. ઇન્ડિયન ગર્લ્સ. એ ભાઈ, મને એકવાર અમેરિકા લઈ જાઓ ને. Sure. હા તો તમે મને અમેરિકા લઈ જશો ને તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. આઈ વિલ ટેક યુ. અરે દાદાજી તો છે ને તમારા નામથી નફરત કરે છે. Oh. જો તમને આ વિશે જોશે ને તો ભગવાન જાણે શું થશે. ઓકે, લો તો આવી ગયા. યસ યસ. હાય દદ્દુ. આ શું કરે છે? જીગલા હાય હાય કરે છે. હાય નહીં, પાય. વોટ? અરે પાય લાગુ, પાય પાય. ઓ સોરી ફાઇન. સોરી. જીવતો રહે, જીવતો રહે. અમરિયા, હા. તારો બધો અપલખંડી મને ખબર છે હો, પણ યાદ રાખજે કે આ તારો અમેરિકા નથી, આપણું ઇન્ડિયા છે, ભારત છે. અને હું અહીંયા તારું એક કે અપલખણ ચાલવાનું નહીં, સમજી ગયો? નકર મારા જેવું કોઈ ખરાબ નહીં. હા
તારા બાપાએ તને અમેરિકાથી હું ઇન્ડિયા શું કામ મોકલ્યો ખબર છે? No. હારી છોકરી જોઈને પરણાવવા માટે. Wow. એ હું ચોક્કસ ગોતી લઈશ. આમ પણ દાદાજી, છોકરીઓ ગોતવામાં તો હું એકો છું. હા, તારો બધો અપલખની મને ખબર છે, પણ એ છોકરી ફેરવવા માટે નથી ગોતવાની. છોકરી ગોતવાની છે ઠરીને ઠોમ થવા માટે, જિંદગીમાં મોણા બનવા માટે, લગ્ન કરીને બેસવા માટે. અને જો હા, જરાય વાંકો ચોખ્ખો થયો તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. પણ દાદાજી, મારા ડેડી મને હંમેશા એક જ વાત કહે છે, પ્રેમ કરો પણ પરણો નહીં. વાહ વાહ વાહ, શું ટાઇટલ છે, પ્રેમ કરો પણ પરણો નહીં. ચપ! અને તને તો શું કહું, ઓ બિગડે હુએ બાપ કી બિગડી હુઈ औलाद. ચૂપ રહે. ભલે દાદાજી, હું રોજ એમને મંદિરે લઈ જઈશ, દર્શન કરવાની ટેવ પાડીશ. ચાલો ભાઈ, નાઈ લો, આપણે મંદિરે જઈએ. ઉભો રહે. ઓકે. મંદિરે જઈને મંદિર બગાડવું છે? મંદિરે જતા પહેલા એના મોણા બનાવ, પહેલા આ ચૂંખલા જેવા જઢિયો કપાવ, દાડુ બાડુ છોલાવ, જરા હરખો લુગડો પહેરાય, મોણા જેવો બનાવ, પછી આ ઘરમાં પગ મૂકવા દઈશ. એ તો ઘરમાં પગ નથી મૂકવાનો. હા, ચા લઈ જાય ને. ભલે દાદાજી. નીકળો હવે. જય શ્રી લઈ જા કૃષ્ણ. છોનો મનો. Indian girl in chaniya choli, dhamak dhamak, lachak machak. ડગર તે ડગર, હર સફર હર નગર, દુનિયા આખી હું ફર્યો. આ ગલી તે ગલી, આ ગમી તે ગમી, રગ રગ રોમેન્સ ભર્યો. તારી ચાલ જુદી, તારી જુલ્ફો ઉડી, તારી આંખો ન મેરે, તારા હોઠ બીડે, તારા ગાલ ખીલે, તારી સ્ટાઇલ ગમે રે. રાણીઓ સંગ કો રસ રમે રે, રાણીઓ સંગ કો રસ રમે રે. Ecco rame ras ahi રાણીઓની વાત છે, ecco rame ras ahi. Top તારું white, jeans તારું tight, વાતો તારી નખરાળી, તારી બાબરની lift, મારી આંખોની gift, આદત ખોટી મેં પાડી. તારા ગાલ ઉપર જો ડિમ્પલ પડે, મારા શ્વાસ થમે રે. તારી ચાલ જુદી, તારી જુલ્ફો ઉડે, તારી સ્ટાઇલ ગમે રે. રાણીઓ સંગ કો રસ રમે રે, રાણીઓ સંગ કો રસ રમે રે. Echo, 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 echo. તારા ગુલાબી હોઠ, મારા તકીલા શોટ, તું આખી વાઈનની શોપ છે. તારી આંખો જો મેચ કરી વોટ્સએપ ચેટ, તું મારી ઓનલાઈન હોપ છે. તારી હરેક અદા પર વાગે વિસલ, સરાઉન્ડ સાઉન્ડ ધમે રે. તારી ચાલ જુદી, તારી જુલ્ફો ઉડે, તારી સ્ટાઇલ ગમે રે. રાણીઓ સંગ કો રસ રમે રે, રાણીઓ સંગ કો રસ રમે રે. ડગર તે ડગર, હર સફર હર નગર, દુનિયા આખી હું ફર્યો. આ ગલી તે ગલી, આ ગમી તે ગમી, રગ રગ રોમેન્સ ભર્યો. તારી ચાલ જુદી, તારી જુલ્ફો ઉડી, તારી આંખો ન મેરે, તારા હોઠ ભીડે, તારા ગાલ ખીલે,
स्टाइल गमे रे राणियों संग एको रास रमे रे राणियों संग एको रास रमे रे हाँ, राणियों संग एको रास रमे रा रा रास रमे रा रा रास रमे रे કોણ છે આ? ભાઈ ઓ વાવ, તારી બેન બહુ બ્યુટીફુલ છે. નાઇસ ટુ મીટ યુ સર. હું સિટીનો ભાઈ છું, સિટીનો. આનો નહીં, સમજો કે નહીં? ભાઈ કેમ છે? ડાયનામાઇટ! વારા પછી વારો, તારા પછી મારો. હેલો પોલીસ મને ફોન કર્યો પોલીસ ને તારી તો પોલીસ ના પોલીસ આ બાજુ ની ઓલી ઓ બાપા રે આ બધી જ જગ્યાએથી માર્યો છે મને. આજે હું તમને સરસ મજાનો જાદુ બતાવું. એ જાડિયા, હા આ જાદુના ચક્કરમાં માર ખાવો પડ્યો. આઈ ડોન્ટ સી નાઉ. ઓ અરે એક વાત કહું, હા, આ તમારા બાપા અમેરિકા કેવી રીતે ગયા હતા? ભાગીને. ખરેખર? હા હવે મને સમજાયું. એક વાત કહું, હા. આજે મને અદ્દલ અદ્દલ માણસ તમારા જેવો દેખાયો. યુ આર ડ્રંક. ના હોય. અરે હોય બતાવ બતાવ. આજો હા, સેન્સુઈ ટીવી 4K ની કમાલ. મોબાઈલમાંથી ડાયરેક્ટ ટીવીમાં ધમાલ. હા. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. એ જાડિયા, આ તો સેમ મારા જેવો લાગે છે. હવે મને એક કહો, આમાં ક્યાંક તમારા બાપનો તો હાથ નથી ને? શટ અપ. હે ભગવાન, આજી ઘોરે છે. ઉઠાડ, દુકાન ક્યારે ખોલશે? ભાઈ એ ભાઈ ઉઠ હવે. આ 8 વાગી ગયા ઘડિયાળમાં. દુકાન નથી ખોલવાની. ઉઠ.
જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. ઓહો હો, પાણી છલકાઈ રહ્યું છે મેડમ. ફટાફટ નાઈ લે ને, તારા માટે તો ડોલ ભરી છે. આદુ ખાઈને મારા ભાઈની પાછળ પડી છે. તો તારા લસણ ભાઈને કઈ સમજાવ ને, એટલે આ આદુ અને લસણ એક થઈ જાય. હું મારા ભાઈને સમજાવીશ. તું તૈયાર થા, એ નીકળતો જ હશે. હું તો તૈયાર જ છું, પણ એ ક્યારે ઘરની બહાર નીકળે? આ બઈ તો ખરી કહેવાય. સ્કૂલનો ટાઈમ 12 વાગ્યાનો છે અને સવારના 7 વાગ્યાના બની ઠણીને ક્યાં જઈ રહ્યા છે? તારી માં પૈણાવા. કોની? તમે કોની વાત કરી? તમારું નામ નહીં લીધું અમે. તો નામ દેવાનું પણ નહીં. હું પાણી ભરવા આવું ને એટલે બધાય કલતી થઈ જવાનું. શું? એમાં ચા પીવું? તે પીવાની જ હોય ને. બાપ નથી એટલે મને એમ થયું કે માની આજ્ઞા તો લેવી જ પડે ને. એમ ગગા મારા પરણીને બાયડી આવે ને ત્યારે મારી વાત સાંભળે તો સાચું. કેમ શું? અરે બધા પરણ્યા પછી બૈરીના ગુલામ થઈ જતા હોય છે. તો હું પરણવાનો જ નથી. કેમ નહીં પરણે? ભાઈ, તે તો મને પ્રોમિસ કર્યું હતું ને કે મારા લગ્ન કર્યા પછી તું પરણી જઈશ. પેલા તારા લગ્ન તો થવા દે. આ 5 લાખનો વેદ થવા દે પેલા. એમાં ઉપર વાળો મહાન છે. એ વાળાની ક્યાં કરે છે જ્યાં ઉપર માળો જ નથી તે. માગવા વાળા આવી ગયા. ચૂપ રે. કેમ છો બે ભાઈ? આવો ચા પીવો. ના, ચા તો હું ત્યારે જ પીશ જ્યારે લગ્નની તારીખ નક્કી થાય. અને લગ્ન ત્યારે જ થશે જ્યારે હું 5 લાખ રૂપિયા લઈને તમને આપીશ. નહીતર તમે તમારા એનઆરઆઈ દીકરાનો સોદો બીજે કરી નાખશો. બહુ સમજદાર છે ભાઈ. પણ આજે છેલ્લો વાયદો કરું છું. શનિવારનો દિવસ છે, હનુમાન દાદાનું વ્રત છે. 8 દિવસમાં મારી બેનના લગ્નનો માંડવો ન બંધાય તો હું મારા બાપના પેટનો નહીં. અલ્યા કોઈ બાપના પેટના હોતા હશે? બધા માના પેટના જ હોય ને. કેમ વેવણ, કઈ બોલ્યા નહીં? શું બોલું? આજે એનો બાપ જીવતો હોત તો મારા દીકરાને એટલી મુશ્કેલી ન પડત. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ. બહુ તાપ છે, છાંયો થશે. ઓ મેડમ, આ શિયાળામાં છત્રી ના હોય, સોગડી હોય, સોગડી. કાલથી તારા માટે હું ગળે સગડી બાંધીને આવીશ, પછી તાપ્યા કરજે. એમ? મને તો તું જ સગડી જેવી તપેલી લાગે છે. અરે પણ ઊભો તો રે. અરે ઊભો તો રે. અક્કલ તો માધ્યાની માં જેટલી આપી છે. આ માધ્યો કોણ? એની માં કોણ? કહેવત છે. અત્યારે મારું મગજ ઠેકાણે નથી. અને એક વાત સાંભળી લે, તારા ઘરે ભાડે રહી ગયા છે ને એટલે તારા ગુલામ નથી. હો અરે તું તો મારા દિલનો બાદશાહ છે, બાદશાહ. બાદશાહ એમ? તો કોઈ એક ગોતી લે ને એટલે તારી રોન પૂરી થઈ જાય. એકો બાદશાહ રાણી. એ ચલ એક માવો દે. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. આપું. જલ્દી કર. ઓહો. ઓ ભાઈ, હા આ માવાના પૈસા છે ના? માવાના ખબર છે હું કોનો માણસ છું? ના. ભાઈનો. જો ફરી પૈસા માંગ્યા ને દાંત તોડી નાખીશ. સારું ભાઈ, જાઓ. એ હનુમાન દાદા, શું જમાનો આવ્યો છે? લોકોને બધું મફત જ જોઈએ છે. મારી બેનના લગ્ન છે. હા, સારું કહેવાય. હા. 5 લાખ રૂપિયાની મદદ કરશો? કેવી ગાંડા જેવી વાત કરો છો યાર. હીરા બજારમાં કેવી મંદી ચાલે છે તને ખબર છે? 4 કરોડમાં પેઢીઓ ઉઠી ગઈ છે. મારી બેનના લગ્ન છે, 5 લાખ રૂપિયા જોતા હતા. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. હા. પણ હમણાં શું મારે 7-8 જગ્યાએ પેમેન્ટ અટકી ગયા છે. 200-500 જોતા હોય તો બોલ. શેઠ, 500 રૂપિયા તો રૂમનું ભાડું જ છે. એક પાન બનાવો તો બાદશાહ. સાહેબ, આજે પાનવાળો આવ્યો નથી.
પણ આજથી તમે આ કુબેર હર્બલ પાન મસાલા ચાલુ કરો. આ શરીરને તમારા જરાય નુકસાન પણ નહીં પહોંચે. હા, એ વાત સાચી હો બાદશાહ તારી. આમ પણ ગુટખા ખાવાથી મોઢાનું કેન્સર થાય છે. હા. તે તો મારી આંખો ઉગાડી દીધી. સાહેબ ખાવ ખાવ. એક વાત પૂછું? હા તમારે શેનો બિઝનેસ છે? બાદશાહ, આપણે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છીએ. આ સિટીમાં જેટલા મોલ છે ને એ આપણે બાંધ્યા છે. 3 બિલ્ડિંગો તૈયાર થઈને બની છે. આ લેવા માટે કોઈ તૈયાર નથી. આ મંદી અને છોકરાની ફી ભરવાના વાંધા પડી ગયા છે. તો તમારા પાસે બોલવાનો કઈ મતલબ જ નથી. ઓહો હો, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. માવ બનાવો ફટાફટ. હા, પણ પેલાના. અરે યાર, એક કામ કર. હા, 300 આગળના છે ને 100 આમાં લખી નાખ. શેમાં? ડાયરીમાં યાર. આપણે 50 એકરનો હોદો થવાનો છે એટલે આપણે 50 લાખ પાકા છે યાર. સાહેબ, અરે જોઈએ તો 2-5 લાખ હાલ દઈશું યાર. સાહેબ, તમે છેલ્લા 3 મહિનાથી આ જ વાત કરો છો. સોદો થતો નથી તો શું કરું યાર? તારા પૈસા દૂધે ધોઈને આપી દેવાના. એમ? હે? કયા દૂધથી? બાટલીના કે ભેંસના? ક્યાં? આજકાલ દૂધમાં બહુ ભેળસેળ હોય છે. છોડને યાર. હે બજરંગ બલી, હવે તમે જ કઈક રસ્તો કાઢો. આમાં શું થશે? તમારે તો કોઈ બેન નથી એટલે તમને ક્યાંથી ખબર ભાઈ બહેન નો પ્રેમ શું હોય? જય બજરંગ બલી. અરે પવન પુત્ર બજરંગ બલી સાક્ષાત! તમે તો સોનાની લંકામાં આગ લગાવી હતી. એ ભવની સજા તો આ ભવમાં ભોગવી રહ્યો છું. મારી બેનના લગ્ન માટે બહુ રૂપિયો થઈને અત્યારે હું ભીખ માંગી રહ્યો છું. હે પવન પુત્ર હનુમાન દાદા, આ 5 વર્ષોથી હું તમને તેલ ચડાવું છું. 5000 રૂપિયાનું તો તેલ થઈ ગયું હશે. અને આ નારિયેળ અને અગરબત્તીનો ખર્ચો તો હું ગણતો જ નથી. પણ મારી એકની એક બેનના લગ્ન માટે 5 લાખ રૂપિયા માટે મારે ભીખ માંગવી પડે? શું આ કળિયુગમાં કોઈ ચમત્કાર નથી થતો? આવી ગંભીર વાતમાં તું આંખ મારીને મારી મજાક ના કર. મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, પણ આ દુનિયામાં પ્રેમની કોઈ કિંમત નથી. પૈસો 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 જ ભગવાન છે. તારે પૈસા જોઈએ છે ને તો તને પૈસા મળી જશે. ક્યાંથી? બેંકમાંથી. એટલે શું બેંક લૂંટવાની? અરે ના, બેંકમાં જવાનું. અરે પણ બેંકમાં મારું ખાતું જ નથી. અરે પણ મારું તો ખાતું છે ને. લે આ ચેક, બેરર છે. મારા ખાતામાં 10 લાખ રૂપિયા પડ્યા છે. ચાલ મારી સાથે, તને હમણાં પૈસા અપાવી દઉં. બાદશાહ, મારી આખી ચાલી તારા નામે કરી દઈશ. પછી તું તારી બેનના ધામધૂમથી લગ્ન કરજે અને આપણા પણ લગ્ન. ના ગીતાના, હું એટલો નબળો નથી કે આપણા પ્રેમને પૈસાને ત્રાજવે તોડું. હું બહુ ખુદાર માણસ છું, ખુદાર. જે દિવસે માણસની ખુદારી મરી જાય એ દિવસે પાંગળો થઈ જાય છે. એને માંગવાની ટેવ પડી જાય છે. તો હવે તું તારા વેવાઈને શું જવાબ આપીશ બાદશાહ? જવાબ? અરે, હું મારી જાતને વેચીને મારી બેનના લગ્ન કરીશ અને પછી તને પરણીશ. જો કળિયુગમાં નરસિંહ મહેતાની ઊંડી સામળીઓ સ્વીકારે ને, તો આ સતયુગમાં મારો પવન પુત્ર મારી બેનના લગ્ન માટે જરૂર મદદ કરે. મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે હનુમાન દાદા પર. મને શ્રદ્ધા છે. વાહ, આવા યુગમાં પણ તારા જેવા ભલા માણસો હોય છે.
જે માત્ર શ્રદ્ધાના સહારે પોતાની આખી જિંદગી જીવી જતા હોય છે. વાહ બાદશાહ વાહ, તારી આ ખુદદારી પર તો હું 7 જન્મ સુધી તારી રાહ જોઈશ. માં, ભાઈ આજે બહુ મોડું કર્યું. મોડું તો થાય નહીં બેટા. ભાઈ તારા લગ્ન માટે 5 લાખનો બંદોબસ્ત કરવા ગયો છે. ગયો તો 5 લાખનો બંદોબસ્ત કરવા જ ગયો હતો. હનુમાન દાદા પાસે પણ ગયો હતો, પણ જ્યાં જુઓ ત્યાં પૈસા પૈસા અને પૈસા. ભાઈ, પહેલા તું જમી લે. કાલે તારો છેલ્લો શનિવાર છે. શનિવાર કરવાથી શું વળવાનું? આ માં કે છે કે શ્રદ્ધા કર, ભક્તિ કર, આ કર તે કર, પણ ક્યાંય કઈ વળતું નથી. જો બેટા, આ કળિયુગ છે, એમાં સાક્ષાત ભગવાન ન પ્રગટે. પણ હા, જો તારી શ્રદ્ધા અને ભક્તિ સાચી હશે ને, તો ઇન્સાનના સ્વરૂપમાં જરૂર કોઈ ભગવાન બનીને આવશે. મને શ્રદ્ધા છે. તું પેલા જમી લેજો. મારે નથી જમવું. હવે હું ત્યારે જ જમીશ જ્યારે કોઈ ઇન્સાનના રૂપમાં ભગવાન મળશે. હા સાહેબ, લાગે છે દાદાજીને બહુ મોટો હાર્ટ એટેક આવ્યો છે. એ કદાચ બચી નહીં શકે. હવે કેવું છે ડોક્ટર સાહેબ? તારા દાદાને મોટો હાર્ટ એટેક આવ્યો છે, કદાચ ના પણ બચે. ડોન્ટ સે ધેટ ડોક્ટર સાહેબ. અમર, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. એ હવે ફરીથી ભાનમાં આવે એ માટે આપણે હવે ભગવાનને જ પ્રાર્થના કરવાની રહી. હે ભગવાન, ભગવાન, પ્લીઝ સેવ માય દાદાજી. અધરવાઇઝ હું મારા ડેડીને શું જવાબ આપીશ? ભગવાન, મારા દાદાજીને કંઈ ના થવું જોઈએ. આઈ લવ હિમ. બચાવી લો દાદાજીને. સાહેબ, લાગે છે દાદાજીને હોશ આવી ગયો છે. દાદાજી, ડોક્ટર સાહેબ, દાદા સાથે કઈ વાત કરી શકું? એ ઉપરવાળાની મહેરબાનીથી ધીરે ધીરે હોશમાં આવવા લાગ્યા છે. પણ એક વાત ધ્યાન રાખજે, એમની પાસે એવી કોઈ વાત ના કરીશ કે એમને આઘાત લાગે, નહીતર કોઈ નહીં બચાવી શકે. એ જે કે એમાં હા કહેજે. ઓકે ઓકે ડોક્ટર. આય બેસ. દાદાજી. અમર દીકરા. યસ દાદાજી. અમર, હવે ભગવાનના ઘેર જવાનો મારો વખત થઈ ગયો છે. નો દાદાજી, ડોન્ટ સે ધેટ. હજી તમારે મારા લગ્ન કરાવવાના છે. હા, પણ તું કઈ મારી વાત મોને છે. મેં તો તારા માટે ડુંગરપુરના મેજરની દીકરી કયુંની જોઈ રાખી છે. હવે મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે તું ત્યાં એને જઈને જોઈ લે. ઓકે. મને ખાતરી છે કે એ તને પસંદ પડશે, અને જો ના પડે તો પછી તારી મરજી. પણ જો તું નહીં પડે તો મારું મોત નક્કી જ છે દીકરા. નહીં દાદાજી, નહીં. હું તમને કઈ નહીં થવા દઉં. એન્ડ આઈ પ્રોમિસ યુ, આજે જ ડુંગરપુર જઈશું, છોકરી જોઈને આવીશ. દાદાજી સાથે વધારે વાત ના કરો, એમને આરામની જરૂર છે. નહીતર ઓકે. શું થયું જાડિયા? મારા માટે મારા દાદાજીની જિંદગી બહુ જ કિંમતી છે. જલ્દી બેગ પેક કર. હા. ડાક્ટર ગયો. ડોક્ટર, તારો આઈડિયા કોમ લાગી ગયો. અમારી ઉલ્લુ બની ગયો. હવે જલ્દીથી મેજરને ફોન કરીને કહે કે મૂર્તિઓ નીકળી ગયો છે.
પણ એને પેલા ત્યાં પહોંચવા તો દે, પછી મેજરીઓ એની હસી તેસી કરી નાખશે. પણ તે મેજરને કહી તો દીધું છે ને કે કેટલો નટકટીયો છે. બધું જ મેં મેજરને સમજાઈ દીધું છે. એ કે મારા દીકરાનો દીકરો મહાનાટકબાજ છે, પણ આપણું નાટક સફળ થઈ ગયું. જાડિયા, હા, વિડિયો વાળો ક્યાં છે? કેમ? જય હનુમાન. રામ રામ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. બોલો બોલો. તું આજે થોડું મોડું થઈ ગયું. તું રોજે કેટલા રૂપિયાનો ધંધો કરે છે? 500, 600, 1000 સુધીનો. 5 લાખનો ધંધો કરવો છે? હે? 5 લાખ? તમે મારી મજાક તો નથી કરતા ને? 5 લાખમાં તો હું આખી દુકાન તમારે નામ કરી દઉં, મારી બેનને પરણાવી દઉં. તો ચાલ મારી સાથે. પણ કઈ આડા આવડા ધંધા તો નથી કરવાના ને? તું ચાલ તો ખરા. પણ મારે કરવાનું શું? હું કહું એમ કરવાનું છે. તમે તો અદલ મારા જેવા જ લાગો છો. આ શું ચમત્કાર! આ તને 7 લાખ રૂપિયા આપશે. 5 લાખ અત્યારે અને 2 લાખ બેનના લગ્ન વખતે. પણ તારી બેનના લગ્નની તારીખ હું નક્કી કરીશ. અને યસ, તારે આજે જ ડુંગરપુર જવાનું છે. હા, ડુંગરપુર? મેજર ચંદ્રકાંતની દીકરીને જોવા. ખાલી જોવા જ જવાનું છે ને? ઇન્ટરેસ્ટિંગ. જો તને ગમી જાય તો આગળ વધશે. મારાથી એમાં આગળ ન વધાય, કારણ કે મારે પણ કોક છે. કોણ? શું નામ છે એનું? એ મારે ન કહેવાય. તમે મને 5 લાખ રૂપિયા આપો, હું ઘરે જઈ મારી માને આપી ડુંગરપુર જઈને પાછો આવી જાઉં. તું પાછો આવીશ ત્યાં સુધી હું તારા ઘરે રહીશ. પણ મારી માં અને બેન તમને ઓળખી જાય તો? હા, નહીં ઓળખે. કારણ કે પૈસા આવ્યા પછી માણસની રહેણી કરણી અને કપડા પહેરવાની સ્ટાઇલ બદલાઈ જાય છે. હા, પણ હું ના કહું ત્યાં સુધી તું પાછો નહીં આવી શકે. પણ મને ત્યાં ન ફાવે તો? પૈસા માટે બધું જ ગમાડવું પડે ભાઈ. પણ છોકરી કઈ આડું અવડું મારી સાથે કરે તો હનુમાન દાદાના સોગંદ. એ હલો હલો, તું એકવાર જા તો ખરો. ભલે. પૈસા ક્યાં? આલે આપી દે. પૈસા પૂરા 5 લાખ છે ને? ઘરે જઈને ગણી લેજે ને જટ પાછો આવજે. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. યાર, બહુ અઘરી નોટ છે, પણ બહુ કામની નોટ છે. હવે હું પણ દાદાજીને બતાવી દઈશ કે બાપ કરતા બેટાના બેટા ડબલ સવાયા હોય છે. જાડિયા, જઈને દાદાજીના આશીર્વાદ લઈએ. જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. માં, એ માં, શું થયું બેટા? માં, તારી વાત સાચી પડી. આજે ઇન્સાનના રૂપમાં એક ભગવાન જેવો મળી ગયો. એટલે હું કઈ સમજી નહીં. એટલે બહુ સવાલ ના પૂછ. આજો માં, 5 લાખ રૂપિયા. ઓલો વેવાઈ આવે ને એટલે એના મોઢા પર મારી દેજે. જો બેટા, હા, વેવાઈને તું તારા હાથે આપજે. એ ના માં, હવે છે ને તારો દીકરો આ બાદશાહ કાલથી આમ સ્ટાઇલિશ બની જવાનો. પેન્ટ શર્ટ પહેરીને કોઈ ઓળખશે પણ નહીં. અને પેલી ગીતાડી છે ને એ તો જોતી રહેશે. ને હું શું કરીશ? અરે માં, તું બહુ સવાલ ના કર. મારે હવે પહોંચવું પડશે આ 5 લાખ રૂપિયા વાળા પાસે. જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. આ પણ સાંભળ. વાહ પૈસા વાહ. બલબલો માણસ બદલાઈ ગયો. કળજુગમાં લક્ષ્મીની તાકાત તો જુઓ. ભગવાને ભૂલાઈ ગયો. દાદાજી, પ્લીઝ તમારું ધ્યાન રાખજો. એન્ડ ડોક્ટર સાહેબ, પ્લીઝ ટેક ગુડ કેર ઓફ માય દાદાજી.
અરે બોલ ગનિયા બોલ. એ કન્યા નહીં મેજરિયા, ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલ કહેવાનું. ઘનશ્યામભાઈ પટેલ શેઠિયા. અને હોભળ તને ખુશીના સમાચાર આલું, તારો જમાઈ તારા ઘેરે આવવા નીકળી ગયો છે. હા તો આવવા દે ને ભાઈ. એમ આવા દે ને. હાચવજે હો, ફરીથી તને ચેતવું છું. એ બહુ નાટકીયો છે, જ્યાં ને ત્યાં નાટક ભજવશે. એટલે આ વખતે જો તું એની મોહ જાળમાં ફસાઈ ગયો ને તો આઈ બન્યું. અલે અહીં આવી તો જવા દે. અહીંયા અચ્છા ને સીધા દોર કરી નાખ્યા છે. અરે અહીં પહોંચ્યા પછી સીધો લગનનો જ ફોન તને કરીશ, સમજો તું? એમ તો જોઈએ હવે તારામાં કેટલું પોણી છે. હા કોના લગ્ન? હા અરે બેટા તારા લગન. તારા સપનાનો રાજકુમાર આવી રહ્યો છે. પણ એક વાત યાદ રાખજે, એ બહુ નાટકીયો અને બહુ રૂપિયો છે, સમજી તું? હા ડેડી, હું પણ તમારી જ દીકરી છું. વાહ, એક વાર એને આવવા તો દો. વાહ, લે આવી જાય. પધારો પધારો જમાઈરાજ, પધારો. જય હનુમાન. આવો, સ્વાગત છે આપણું, પધારો. ઓહો હો હો હો. Welcome. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. આ શું કરો છો તમે? તમે આને શું કામ પગે લાગો છો? આ તો તમારી થનાર પત્ની છે. એમને જોતા જ એમને પગમાં પડવાનું મન થઈ ગયું. આમ પણ નારી સર્વત્ર પૂજ્ય તે. વાહ વાહ, શું જમાઈરાજના ઊંચા વિચારો છે. વાહ પ્રભુ વાહ. આપણે હવે ચા પાણી નાસ્તો કરીએ કઈ? મારે પેલા નાવું પડશે. કેમ નાયા વગર આવે છો? નહીં નહીં, જો બેટા એમને તો એમનો રૂમ બતાવ. કા જા જા. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. એક નારી સબ પર ભારી. કમાન્ડો, આનું ધ્યાન રાખજે, છટકીને જવો ના જોઈએ. હા એ જડિયા, એ જડિયા, ઉઠ, જલ્દી પોટલીનો બંદોબસ્ત કર. હા તા અને એ તું આટલી વારમાં ગલ્લો બંધ કરીને આવી ગયો? એ સફા એ ગલ્લાનો ધંધો મારો છે. જો હજી કહું છું હો, તારે આ આદતો છોડવી પડશે. જો મા બેન ને ખબર પડી ને તો તારું આવ્યું બન્યું. ડોન્ટ વરી યાર, તું જા અને બોટલનો બંદોબસ્ત કર જા. ઓકે ફાસ્ટ. શું થયું? આ તમારો કરંટ લાગ્યો. હા હા હા, એકચ્યુઅલી મારું નામ વીજળી જ છે, પણ મારી દાદીએ બીજું કઈને નામ ખરાબ કરી નાખ્યું હતું, એટલે હવે બધા મને સીતા કહે છે. જય સીતા માતા. તમારું નામ શું છે? મારું નામ બાલુભાઈ દશરથભાઈ શાહપુરવાળા બાદશાહ. બાદશાહ? તો મારા બાદશાહ, હવે શું કરીશું? કઈ કરતા પહેલા મારે નાવું ધોવું પડશે. એટલે તમે નાઈને ધોઈને નથી આવ્યા? ના ના, એવું નથી, પણ તમે અડ્યા ને એટલે હનુમાન દાદાને ન ચાલે. ઓહ આઈ સી. હનુમાન દાદાને ના ચાલે, પણ તમને તો ચાલશે ને મારા બજરંગી ભાઈજાન? ભાઈની જાન નીકળી રહી છે. જાન આવવાની તો હજુ વાર છે. હું તો લીવ ઇન રિલેશનશીપમાં માનું છું. ગુજરાતીમાં બોલો ને. તમે ફોરેન થી આવ્યા એટલી ખબર નથી પડતી લીવ ઇન રિલેશનશીપ? સાચું કહું, તમને જોઈને બધું જ ભૂલાઈ ગયું. અને હજી થોડી વાર વાતો કરશું ને તો ગુજરાતી પણ ભૂલાઈ જશે. ઉતારા દેશું તમને ઓરડા છબીલા રાજ, ઉતારા દેશું તમને ઓરડા, ભોજન દેશું. ભોજન હું સાંજે કરીશ, આજે મારે ઉપવાસ છે. હા. ક્યાંક પેલો ઉપવાસ તો નથી ને? પેલો કયો ઉપવાસ? રાત વાળો. દિવસના ઉપવાસની તો ખબર છે, રાતનો ઉપવાસ કયો એ નથી ખબર. હો સારું, આજ રાતનો ઉપવાસ હું તમને છોડાવીશ. એ હનુમાન દાદા, આ રાત વાળો કયો ઉપવાસ હોય? ભાઈ આવ્યો છે. This side, no side, this side. Yes, yes. Okay, please sit down. શું થયું ભાઈને? પહેલી વાર પીધો ને એટલે. એટલે દારૂ? ટેન્શન
તારા લગ્નનું ટેન્શન છે. પણ દારૂ પાયો કોણે? 10 જાડિયો. જો મારું નામ લીધું ને તો બધાને વાત કહી દઈશ. વોટ શું કરીશ? આમ મારી બેનના જન્મ પછી હું મારી માના પેટમાં હતો એન્ડ ફ્રોડ માય ફાધર અમેરિકા ભાગી ગયો. આઈ વિલ આસ્ક માય ફાધર. રિલેક્સ, કુલ ડાઉન. જો તારા કરતા તારી માને એનું દુઃખ વધારે હોય. હોય ને, દુઃખ તો પારાવાર હોય. અમને બધાને મજદારે છોડીને અમેરિકા ભાગી ગયા. પણ મને ખબર પડી પછી કે એમાં વાંક એમનો નહોતો, વાંક તેના બુઢ્ઢા બાપનો. શું નામ હતું? હેલો, જીવું છું કે મરી ગયો? જીવું છું. આવ્યો. જો આ વિશે આપણે વિગતવાર ચર્ચા કાલે કરીશું. જોયું, તારા પાપે તારા ટેન્શનમાં છોકરાએ દારૂ પીધો. કેવી વાત કરો છો તમે? એક સ્ત્રી થઈને દીકરી પર આક્ષેપ કરો છો? કરેક્ટ. શું કરેક્ટ? હા, મારા કારણે ભાઈએ દારૂ પીધો. એને દારૂને રવાડે ચડતો હું રોકીશ. જમાઈરાજ, આજ મને ખબર પડશે કે તું હનુમાન ભગત છો કે પછી મારી દીકરીને દગો દેવાનો છો. હાલો ગનિયા. એ મેજરિયા, અલ્યા સુધર. હવે તો તારા સુધરવું જ પડશે, કારણ કે હવે તો તું મારો વેવાઈ બનવાનો છે. હજુ સુધી વેવાઈ થયા તો નથી ને ગાંડા? અરે થયો નથી, શું થઈ જવાનો 100%. હું તને છોડવાનું નથી. અને સાંભળ્યા, તારા થનાર જમાઈને પાછો હારું ખવડાવજે, પીવડાવજે, ભૂલતો નહીં. અરે ગનિયા, બધું જ રેડી છે, પણ તારો દીકરો એકટાણા કરે છે, ઉપવાસ કરે છે, એ બધું શું છે? હે, એને 11 નું એકટાણું છે? એટલે એના હાથ જન્મારામાં કોઈએ એકટાણું નહીં કર્યું, અને એને મારા બેટા તને એમ કીધું કે આજે મારે 11 નું એકટાણું છે. અરે નાટક કરતો છે, નાટક. એ હાળો પાકો નાટક્યો છે. એ અપલખણાનું ઓળખું ને. અચ્છા, ઓકે. અરે આવો, પધારો. વેલકમ. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. જુઓ જમાઈરાજ, આ તમારા માનમાં તો આ પાર્ટી તૈયાર રાખી છે, અને બધી ફોરેનની વિસ્કીઓ હું મિલિટરીમાંથી લઈ આવે છું, સમજ્યા? ખાઓ પીઓ, જલસા કરો. છી. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. મેં તો આજ સુધી દારૂને હાથ પણ નથી લગાવ્યો. આજે હાથ નથી લગાડવાનો, બાટલું જ મોઢે લગાડવાનું. આમ અને આ બધું શું છે? આ બધું હું કહું છું. આ છે ફિશ ફ્રાય, ચિકન લોલીપોપ, ચિકન ટીકા, આ છે ચિકન બિરયાની, આ છે મુર્ગ મુસલમ, આ છે અંડા કરી, અને છેલ્લે આખી મુર્ગીની તંદૂરી. વાહ જમાઈરાજ, વાહ, શું એક્ટિંગ કરો છો! કેવું પડ્યો, વાહ. આ શું કરો છો? રિલેક્સ કરું છું. મેં ભોજન કરી લીધું, હવે રિલેક્સ નથી કરવું, નહીતર પાછી વામિટ થશે. નહીં થાય, હું છું ને. એટલે રાત વાળો પેલો ઉપવાસ છોડવાનો છે? હા, પણ હમણાં નહીં. ડેડી હજુ જાગે છે. એ સુઈ જશે પછી હું તમારા રૂમમાં આવીશ. હું છું તારી બેગમ, ઓર મારા બાદશાહ, હું છું તારી બેગમ. ઝટપટ ગળે લગાવી દે તારી મન
છું તારી બેગમ ઓરે મારા બાદશાહ હું છું તારી બેગમ લાગી અગન આ તન મનમાં એને બસ તું ઠારી દે બોલે નહીં તો કાઈ નહીં બસ એક આંખ તું મારી દે લાગી અગન આ તન મનમાં એને બસ તું ઠારી દે બોલે નહીં તો કાઈ નહીં બસ એક આંખ તું મારી દે તનની સેજ સજાવી છે મનની મોજ મનાવી લે તનની સહેજ સજાવી છે મનની મોજ મનાવી લે શાને કરે શરમ ઓ ઓર મારા બાદશાહ હું છું તારી બેગમ ઓર મારા બાદશાહ હું છું તારી બેગમ આવી આ એકાંત ઘડી છે ફરી ફરી નહીં આવે ઓરે મારા રંગ રસિયા તું કેમ મને તડપાવે આવી આ એકાંત ઘડી છે ફરી ફરી નહીં આવે ઓરે મારા રંગ રસિયા તું કેમ મને તડપાવે એક વાર મને ચૂમી લે પ્રેમ નશામાં ઝૂમી લે એક વાર મને ચૂમી લે પ્રેમ નશામાં ઝૂમી લે શાને કરે શરમ આવી જાને ઓરે મારા બાદશાહ હું છું તારી બેગમ ઓરે મારા બાદશાહ હું છું તારી બેગમ ચાલો બેટા ઉઠો સવાર થઈ ગઈ ચા તૈયાર છે ગુડ મોર્નિંગ. આ લે અને ઝટ નહીં લે બાથરૂમ ક્યાં છે? બાથરૂમ આ બાલ્ટી લે અને પાણી ભરી લાવ ઓકે. ડિસ્કો દીવાને. આ પાણી વેસ્ટ થાય છે તો એટલે પાણી બચાવ. પહેલા દેખાડ આ પાણી દેખાડ એટલે વોટ યુ મીન? વેર ગોન? ભાઈ ઝટ નહીં લે હવે નહીતર એ તને નવડાવા આવી જશે વાવ, ડ્રીમ ગર્લ. એ મને બાથરૂમમાં નવડાવતી હશે. ભાઈ તે આજે પૂજા ના કરી અને માદડિયું અરે હા બેટા તારા ગળામાં માદડિયું ક્યાં છે? સોરી, તૂટી ગયું હશે, નવું ખરીદી લઈશ. એ મોમ, સોરી માં, બોલો ફોગટિયો આવે ને એટલે એને 5 લાખ રૂપિયા આપી દેજે. ફોગટિયા? વોટ યુ કોલ ઇટ? સોરી, બેનનો સસરો. વેવાઈ. યસ, વેવાઈ. તમારી જગ્યાએ જો હું હોઉં ને તો સીધા પોલીસને જાણ કરી એ લોકોને પકડાવી દઉં, કારણ કે દહેજ લેવું એ કાયદેસર ગુનો છે.
કેવું લાગ્યું રાતનું રિલેક્સ? રિલેક્સ હતું કે આખું કૌભાંડ હતું? એ તો આપણા લગ્ન થવાના છે ને, એનું રિહર્સલ હતું. જો રિહર્સલ કરતા કરતા જો આપણે સાચે પરણી ગયા ને તો મારી તો હાલત ખરાબ થઈ જશે. કેમ? તમે કહેશો તો હું બદલી જઈશ. ના, ભગવાન કરશે ને તો હું જ બદલાઈ જઈશ. અને મારો હનુમાન દાદા ચમત્કાર કરશે ને તો આખો બાદશાહ જ બદલાઈ જશે. કેમ? હું હમણાં જ પપ્પાને જઈને બધી ઇન્ફોર્મેશન આપું છું. મારા બાદશાહ. જય હનુમાન દાદા. જય માતાજી. હાય. હાય. આવો, આજે ગાડીમાં છોડી દઉં? અરે ગઈકાલ સુધી રિક્ષામાં ને અચાનક ગાડીમાં. કૃપા બજરંગબલીનો ચમત્કાર. રાતોરાત હનુમાન દાદાએ લોટરી લગાડી કે શું? હા, આ કોણ છે? આ મારો મિત્ર અમેરિકાથી આવ્યો છે, NRI છે. પૈસા પણ આ જ લાવ્યો હશે ને? હા. અને આ ગાડી એની જ છે, દાદાજીની છે. દાદા? દાદાજી ગુજરી ગયા, પણ એ ગાડી ગેરેજમાં મૂકીને ગયા. અરે આ કોઈ ગેરેજ વાળો તો નથી ને? કેમ એવું પૂછો છો? એના મોઢા પરથી લાગતું નથી કે આ NRI હોય. તો કેવો લાગુ છું? બુટલેગર, દારૂનો સપ્લાયર. તમને કેવી રીતે ખબર પડી? શાની? દારૂની? ગઈકાલે રાત્રે દારૂ પીધેલી હાલતમાં આજ તને ઘરે મૂકવા આવ્યો હતો ને. પૈસા આવવાથી માણસ કેટલો બદલાઈ જતો હોય છે, ભગવાનને પણ ભૂલી જાય છે. તારી બહેને કહ્યું હતું કે તું આજે પૂજા કરવાનું ભૂલી ગયો હતો. ઓ મેડમ, આજકાલ ભગવાન જે કામ નથી કરતા ને એ કામ પૈસા કરે છે. પૈસા એ જ ભગવાન છે બધા માટે. અને જો તમને દારૂથી આટલી બધી નફરત હોય તો એક વાર કે તું મને સાચો લવ કરે છે તો આ બાદશાહ જિંદગીભર દારૂ છોડી દેશે. પ્રોમિસ હનુમાન દાદાની. હું તો તને દિલો જાનથી ચાહું છું. હા. પ્રોમિસ, હનુમાન દાદાના પ્રોમિસ. આ કઈ જાતનું વચન આપ્યું હે? અરે હમણાં હાંજ પડતા જ તું દેશીની પોટલી મંગાવીશ. એ જાડિયા, આ પ્રોમિસ તો બાદશાહે કર્યું છે. અને હું ક્યાં બાદશાહ છું? सुन नहीं रहा है? चल मावा दे. ये लो पैसा. पैसा? काय का पैसा? काय का पैसा मांग रहा है? हाँ? मालूम नहीं है मैं कौन हूँ? नहीं. भाई का आदमी हूँ, भाई का. ओ, भाई का आदमी है? हाँ. पैसा नहीं देगा? नहीं दूंगा. रुक जा अभी, रुक, तेरे बाप को बुला रहा हूँ. रुक जा, 2 मिनट रुक जा. મારા બાપા તો અમેરિકામાં છે. હાય. હાય. તારા ડેડી અમેરિકામાં છે એ તો તારી મમ્મી કહેતી જ નથી. એને ખબર નહીં હોય. અમેરિકાથી એમણે જ તારી બહેનના લગ્ન માટે પૈસા મોકલ્યા છે ને? તને કોણે કીધું? તારી બહેને કહ્યું. સાચું કહું, હવે આ સ્કૂલ ટીચરની નોકરી કરી કરીને હું થાકી ગઈ છું. તો
सी छवि तारी स्नेह भरी નિર્ખીલેવા દેને મને જરી 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 આંખોમાં ઉપસી છવી તારી સ્નેહ ભરી નિર્ખીલેવા દેને મને જરી 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 તું જો હસે છે તો મોતી જરે છે જોઈએ ને हस्ती तारी तस्वीर मां रंग दऊं भरी आँखों में उपसी छवि तारी स्नेह भरी નિર્ખીલેવા દેને મને ચરી 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 સપના સજાવ્યા મન આંગણમાં લાગણીના છોડ વાવ્યા તું ચાલે ને ફૂલો ખીલે છે જોઈને મારું કરે છે પગલે તારા ફૂલો જેવું દિલ મારું દઉં પ્રેમના જો વાદળ આવ્યા સૂકી સૂકી ધરતી પર દરિયા સ્નેહના લાવ્યા તું જો મળે છે તો સ્મિત સરે છે જોઈ તને દિલ મારું કરે છે સ્મિત તારી દુનિયા સારી નામ તારે દઉં કરી આંખોમાં ઉપસી છવી તારી સ્નેહ ભરી નિર્ખીલેવા દેને મને ચરી 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 તું જો હસે છે તો મોતી જરે છે જોઈએ મારું કરે છે હસ્તી તારી તસવીર માં રંગ દઉં ભરી આંખોમાં ઉપસી છવી તારી સ્નેહ ભરી નિર્ખીલેવા દેને મને ચરી 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 કોણ બાપ અરે પહેલા તું ભાઈ બનીને આવ્યો હવે બાપ તું છે કોણ જીવરાજ ડોન તો કાઢવી પડશે રોન तेरे लिए तो मेरे पाँव ही काफी है
આ જગ્યાનું નામ શું છે? સિટી પોઈન્ટ. હેલો, પોલીસ સ્ટેશન. હું સિટી પાર્ક એરિયામાંથી બોલું છું. પોલીસ પાસે સિટી પાર્કનું એડ્રેસ હોય છે? છે ને. થેન્ક યુ મિસ્ટર એડવર્ડ કરસન કોકડિયા. થેન્ક યુ. તારા જેવા બહાદુર નોજવાનોની આ દેશને જરૂર છે. આને તો અમે કેટલા દિવસથી શોધતા હતા. ચાલો પકડી લો એને. યુ આર વેરી સ્ટ્રોંગ, બ્રેવ એન્ડ ઇન્ટેલિજન્ટ. સોરી, હું જરા હોશમાંથી જોશમાં આવી ગયો. પણ હું હવે જોશમાંથી હોશમાં આવી ગઈ છું. ટેલ મી વન થિંગ. હા, તું બાદશાહ નથી ને? વોટ? કારણ કે બાદશાહ તો ઢગલાનો ડ હતો અને તું તો કડકડાટ ઇંગ્લિશમાં વાત કરે છે. એ જ તો કમાલ છે. એકચ્યુઅલી મેં પ્રાઇવેટ ક્લાસીસમાં જઈને ઇંગ્લિશ બોલવાનું શીખી લીધું છે. એન્ડ આફ્ટર ઓલ મારે મારા ડેડી પાસે અમેરિકા જવાનું છે. એન્ડ યસ, જો આપણા બંનેનું સેટિંગ થઈ ગયું તો તને પણ મારી સાથે અમેરિકા. એટલે? કારણ કે આ ભાઈના ડેડી અમેરિકામાં રહે છે. પણ કાકીએ તો મને આ વાત કદી કરી નહીં. કરશે પણ નહીં, કારણ કે અમેરિકામાં રહે છે માત્ર બાદશાહ જ જાણે છે. યસ. શું થયું ભાઈ એક્કા? હવે આ કયું નવું ચક્કર ચાલુ કર્યું? હે, જ્યાં જવાનું હતું ત્યાં ગયો નહીં છોકરી જોવા, અને હવે પેલા બિચારા ભલા બોળા બાદશાહની પ્રેમિકા સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું. એ જડિયા, પ્રેમમાં પડાતું નથી, પડી જવાય છે. પ્રેમ તો બસ થઈ જાય છે. એન્ડ યસ, આઈ એમ ઇન લવ વિથ ગીતા. તું શું ઉખાડી લઈશ? અરે પેલા ટોપાનો તો વિચાર કર, એનું શું થશે? હે બજરંગ બલી, હું આ કઈ મુસીબતમાં ફસાયો છું. હું તો અહીંયા છોકરી જોવા આવ્યો હતો, પણ આ છોકરી તો મારો બળાત્કાર કરશે એવું લાગે છે. મને અહીંયાથી છોડાવો. તમે તો જાણો છો હું ગીતાને પ્રેમ કરું છું. હું એની સાથે કેવી રીતે દગો કરું? બજરંગ બલી, તમે મને 5 લાખ રૂપિયા આપીને એક ચમત્કાર તો કર્યો, હવે મને અહીંયાથી છોડાવીને બીજો ચમત્કાર કરી દો. હે પવન પુત્ર. અરે શું થયું? કેમ રડે છે બેટા? પપ્પા, પેલો મારી સામે જ ગાયબ થઈ ગયો. એ ભાગી ગયો. અરે તું રડ નહીં બેટા, તું રડે છે ને મને રડવું આવે છે. શું થયું મને કહેજો. એ ગાયબ થઈ ગયો. રડ નહીં બેટા, રડ નહીં. અરે ભાગીને જશે ક્યાં? આખા એરિયાની પોલીસ મારી મુઠ્ઠીમાં છે, સમજી તું? પણ પપ્પા, તમારી મુઠ્ઠી તો ખાલી છે. ઘંટડી આને ના સંભળાય, ઘંટડી આને ના સંભળાય. ના કોઈને કહેવાય, ના કોઈને કહેવાય, ના કોઈને કહેવાય, ના કોઈને કહેવાય, ના કોઈને કહેવાય. હાય હાય. ઓ સાહેબ મોરા, જલ્દીથી ફોન ઉપાડજો. હલો. હા, હવાલદાર. હું હવાલદાર નહીં, ઇન્સ્પેક્ટર જીતેન બોલું છું. અરે ઇન્સ્પેક્ટરના બચ્ચા, હું ફોન પૂરો કરું એ પેલા અહીંયા આવ. હા સાહેબ, આવું છું. હા, જલ્દી આવ. હા. એલા મેજર રે
બોલો રે મારા વાલા રે, આખો મલક મેં તો જોયો છે. અરે ઇન્સ્પેક્ટર ના બચ્ચા, આખો મલક તે ભલે જોયો હોય. આ ફોટો, મારો ફોટો ક્યાં ગયો? આ જો, આ રહ્યો મારા જમાઈનો ફોટો છે. એને ગમે ત્યાંથી શોધીને હાજર કર, તરત જ જાઓ. મેજર સાહેબનો થનાર જમાઈ ગાયબ થઈ ગયો છે. જો આનો ફોટો. ચૂપ, તમે બંને જુનિયર છો ને હું સિનિયર છું. આ તમારી નોકરીનો સવાલ છે. જાઓ જઈને તપાસ કરો કે કોણ છે આ. નોય, આ મેજરનો જમાઈ નોય. એટલા દાવા સાથે તું કેસ? ઓવા, આ તો ઓલો ગુલામ છે, પરણેલો છે, તોય રખાત રાખે છે. ઓલી સાંતુડી. નહીં, મને તો આ ધુડકીનો નાથિયો લાગે છે. ના સાહેબ, હું સબૂત સાથે વાત કરું છું. જોઈ લો આ વિડીયો. બેન તું ચિંતા ના કર, હું છું ને. તો પછી હા, ખોટી કેમ બનેવી લાલ? આમ બીતા બીતા ઘરમાં ઘૂસો છો. વાઘણની બોર્ડમાં આવવું હોય તો ભીવું પડે. હું તમને વાઘણ જેવી દેખાઉં છું? પહેલા તો બહુ વાલ કરતા હતા. મારી સાજણા, મારી ધુડકી, મારી બંગુડી. અને ઓલું તો રહી ગયું. હું મારી ફંતુડી. હવે તો એમનો જીવ સાંતુડીમાં લાગ્યો છે. એ ખબરદાર જો એનું નામ લીધું તો. હું કરીશ તું? તેને બેન, આ તો ગયા. ઢીચીને અહીંયા જવાનો છે. પણ એ ઢીચીને બેસશે ક્યાં? સાંતુડીને ત્યાં. લે, થયું. જો તને પહેલા જ કહી દઉં છું, ગુલામ અહીંયા નથી. અને કહી દેજે પેલી કાંતાડીને, આજ પછી જો તને મોકલ્યો ને તો એને ઘરમાંથી ખેંચીને ગામ વચારેનો ઘાઘરો ખેંચી કાઢીશ. એવું ના બોલતા બેન, ગામવાળા શરમાશે. એવું ના બોલતા બેન, ગામવાળા શરમાશે. પોલીસ પકડી જાશે રે. તો પકડ, પકડ, પકડ. શું? મને પકડીને લઈ જા. ગુના વગર તો કોઈને ના પકડાય ને. તો હવે હું તને પકડીને ઘરમાં પૂરી દઈશ. સાવધાન. એની બુનનો ઘાઘરો ખેંચ્યો. આ સાંતુડીએ જ મારા ઘરમાં ભડકો કર્યો છે. એની માને કૂતરા કાન વિનાની કરે. અરે પણ બેન, આમાં વાંક આપણા બનેવી લાલનો નથી. તો કેનો મારો છે? ના, આપણા બાપાનો. આપણા બાપાએ તમને લગ્નમાં આપવાનું હતું ને એમાંનું કઈ આપ્યું નહીં. અને પાછા તમારા લગ્નને 7 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી એક કોઈરું ના આવ્યું. તો હું શું કરું? દવા કરાય. આ દારૂમાંથી ઊંચો આવશે તો દવા કરીશ ને. તો પછી એક રસ્તો છે, પોલીસ. ઓ શાંતા ભૂન રે, એક વાર મારી વાત સાંભળજો. ગાવાનું બંધ કર. તમારા ધણીને સાંજ પેલા હાજર કરી દેજો, નહીં તો એના હાડકા ભાંગી જાશે. પછી જો આજેવી થાશે રે. આમે મારું ઘર ભાંગેલું છે. બેન, પોલીસનું નિમંત્રણ હામે ચડીને આવ્યું. બનેવીલાલની જોડે આના જ હાડકા બંગાવી નાખ ને. વાત તો ખરી છે, પણ હું એને બહુ પ્રેમ કરું છું અને એને માર ખાતા ના જોઈ શકું. અને જો કોઈ એને મારે ને તો એના હાડકા તોડી નાખું. તું અહીંયા ક્યાંથી? તો ક્યાં છે? તારે ઘેર જા. તો ઘરેથી તો આવ્યો. જો તારે મારી હારે રહેવું હોય ને તો આજે ફેસલો કર. શું ફેસલો? આ પેલો હવાલદાર રોજ અહીંયા આટા મારે છે, જે મને જરાય નથી ગમતું. હવાલદાર અહીંયા શું કામ આવ્યો તો? તને ગોતવા. મને? હા, અને તારે મારી હારે રહેવું હોય ને તો આજે જ સુહાગરાત. અરે પણ બાળક થઈ ગયું તો? લગ્ન તો કરવા જ પડે, નહીતર ખાધા ખોરાકી દેવી પડે.
તું મને પ્રેમ કરે છે કે પછી એ પ્રેમ જાળમાં ફસાવી રહી છે? એ તારે જેને પૂછવું હોય ને એને પૂછી લેજે. મારે તારી બૈરીને દેખાડી દેવું છે. એ શેર છે ને તો હુંય સવા શેર છું. દેખાડ. હા, જય માતાજી. હાય. દારૂ છોડ્યા પછી તું કેટલો સુંદર લાગે છે. વાહ. આપણે પ્રોમિસના એકદમ પાકા છે. ગઈકાલે જ એક જણને બેનના લગ્ન માટે 5 લાખ જોઈતા હતા, 7 લાખ આપી દીધા. કમાલ છે. હા, અમેરિકા ફોન કરે ને એટલે એના બાપા ડોલરિયા મોકલી જ દે છે. તો મને પણ જરૂર છે 5 લાખની. અરે ગાંડી, અવાજ તો કર, તારા માટે આખું એટીએમ ખાલી કરી દઈશ. તો બીજા 20 લાખની જરૂર છે આવતીકાલે. કેમ? લગન છે. કોના? મારા. જાઓ, એટીએમ ખાલી કરો, જાઓ. મારા દિલમાં ખાલી ચડી ગઈ. અરે, ખાલી તો હાથ પગમાં ચડે, તમને દિલમાં ખાલી ચડી ગઈ? દિલમાં તમે હતા અને હવે તમે ચાલ્યા જશો એટલે દિલ ખાલી ખાલી થઈ જશે, એટલે ખાલી ચડી ગઈ. ખાલી વાતને આડા પાટે ના લઈ જાઓ ને, 20 લાખની વ્યવસ્થા કરો. તો બંગલો વેચવો પડશે. કોનો? દાદાજીનો. દાદાજીએ વસિયતનામામાં મારું નામ લખ્યું છે. કેટલા પ્રેમથી અને મહેનતથી બંગલો બનાવ્યો હતો. રિલેક્સ, કૂલ. હું તો મજાક કરતી હતી. વોટ? ફરીવાર આવી મજાક નહીં કરતા, મારું હાર્ટ ફેલ થઈ જશે. હું તારા ફેલ થયેલા હાર્ટને ફરીથી વેલ કરી દઈશ. વાવ. આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ. તે દારૂ છોડી દીધો ને? જીગલા, આજે ફરીથી પીવું પડશે. તો વાંધો નહીં, આપણો રૂમ ખાલી જ છે અને જો વધારે થાય ને ત્યાં સુઈ જજે. હું પાછો મૂકવા નહીં આવું. પેલી ફરી પાછી જોઈ જશે આપણને. ઓકે. હા. ડેડી, ફોન વાગે છે. લાગે છે પેલો પકડાઈ ગયો. હલો. હા, હલો, કોણ બોલે છે? કેમ લે મેજરિયા, તારી છોડી જોડે મારા અપલખણાનું જોમ્યું કે નહીં? કેટલે પહોંચ્યું? ઓ ગનિયા, મને ટેન્શન નહીં આપ ભાઈ. તું અને ટેન્શનમાં? એટલે આખી દુનિયાને ટેન્શનમાં રાખનારો તું, તારામાં તો ટેન્શન કેવું? અરે કમાલ છે, તારો બાપ ભાગી ગયો છે. અમરિયો ભાગી ગયો? મને ખાતરી હતી, 100% ખાતરી હતી કે મારા અમરિયાને તું નહીં હાચવીએ કે ભાગી ગયો ને. ગોત ગોત, જલ્દી ગોતે, કઈ ગયો છે, ગોતી કાઢ. જો એ તારી પાસે ના આવ્યો હોય ને તો દુનિયાની કોઈ તાકાત એને મારી પકડમાંથી છોડાવી નહીં શકે. હા, સમજો તું? અરે હું એને સીધો દોર કરી નાખીશ. એક વાર હાથમાં તો આવવા દે બેટા ના મારા. એ દારૂ પીધો ભાઈ, મેં તો દારૂ પીધો. અલ્યા પેલી ધારનો પીધો. દારૂ પીધો રે, મેં તો દારૂ પીધો. પાડીના ટેન્શન માં દારૂ પીધો. હે કોરો પીધો રે, મેં તો કોરો પીધો.
જોઈ લીધો આનો અસલી રંગ. એનો દાદો મને સાચું જ કહેતો હતો, પણ તું માનતી જ નહોતી. રડની બેટા, આ જોયું તે, જોઈ લીધું ને તારી નજરો નજર ટાઈટ છે. હું એને ટાઈટ કરું છું, તમે લોકો જાઓ, ચલ જાઓ. ટાઈટ? અરે ભાઈ, પણ તું અહીંયાથી ભાગ્યો કેમ? પેલા મને એ કહો, મને પકડીને લાવ્યા શું કામ? અરે ગાંડા, આ મારી છોકરી જોડે તારે લગ્ન કરવાના છે કે નહીં? આ તો કાંતોડી કરતા કમાલ આઈટમ છે. હું તો તૈયાર જ છું, પણ પેલા થોડું ખાવું પડશે, પીવું પડશે. અરે કમાન્ડો, આને લઈ જાઓ ને જરા નવડાવો ધોવડાવો અને જરા માણસના પેટનો કરો. લઈ જાઓ આને, વાસ મારે છે. કોણ મેજર નવડાવશે કે આઈટમ? અરે તું ક્યાં જાય છે એની વાહે વાહે બેટા? આ ઢોંગી પૂજારીને તે ઓળખ્યો નહીં, જોયો નહીં, અને તારી સામે જો કેવા નાટકો કરે છે. ના, જરૂર એને કોઈની નજર લાગી છે. તું હજી જાગે છે? તું જાગે છે? મને એના વિના ઊંઘ નથી આવતી. મને પણ એના વગર ઊંઘ નથી આવતી. મારી ઊંઘ તો તે જ ઉડાડી નાખી છે. રોજના પડખામાં પડી રહે છે અને મારે એકલા પડખા ફેરવા પડે છે. તો પડખા ના ફેરવા હોય તો છૂટો કરી દે ને, તારો છુટકારો થઈ જશે. આહાહાહા, તું રોજ એના પડખામાં પડી રહે તો મારું શું થશે? એ તું બીજી નોતરું કરી લે. વાહ, સલાહ તો જો આપી. તું મારા ભાઈ હારે નોતરું કરી લે ને. તારો ભાઈ આખા ગામનો ચીટર, જે પોતાની સગી બહેનને નથી સાચવતો એ મને શું સાચવવાનો? તો હવે આપણે શું કરશું? એક કામ કરીએ, આપણે સમાધાન કરી લઈએ, હે ને? જો, તારો પતિ દિવસમાં તારો, રાત્રે મારો. વાહ 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 વાહ, ધણીની ખરી જરૂરત તો રાતના જ હોય ને. તો પછી રાત્રે તારો, પણ દિવસમાં તો મારી પાસે મોકલીશ ને. મને તો દિવસમાં પણ ચાલશે. તને તો બધું ચાલશે, પણ એને પૂછવું પડશે ને કે ઈ બે પાડી કરશે કે નહીં. એને પાછો આવવા દે, પછી ફેસલો કરીએ. ભગવાન જાણે અત્યારે શી હાલતમાં હશે. તું કેટલો બદલાઈ ગયો છે. ક્યાં હનુમાનજીની ભક્તિ કરતો ભગત અને ક્યાં દારૂ પીતો તું. દારૂ તો હું ટેન્શનમાં પીવું છું. ટેન્શન? હા. શેનું ટેન્શન? આ બૈરાનું ટેન્શન. તારી બૈરી તો હું બનવાની છું. તારા લગ્ન મારી સાથે થશે. તારી સાથે લગ્ન? એ ઘડીની તો રાહ જોઉં છું. હું પણ એ ઘડીની રાહ જોઉં છું. પણ તું દારૂ જો તું ટેન્શન આપીશ ને તો પીશ. ખબર છે, મને તો તારું ટેન્શન છે. મારું? તું ક્યાંક તું મને છોડીને ભાગી જઈશ તો? અરે જાનું, તું મળે, ખાવાનું મળે, પીવાનું મળે અને બસ. ખાવાનું પણ મળશે, પીવાનું પણ મળશે, અને રાત્રે હું તમારો ઉપવાસ પણ છોડાવીશ. બસ. રાતના ઉપવાસ? અલ્યા જીગલા, જીવું છું કે મરી ગયો? જીવું છું. ઓ માય, આવ્યો. શું થયું? પેલો અમરિયો ભાગી ગયો તો ને, એ પકડાઈ ગયો. હજુ કેટલો તાવ છે. માં અને બેન ક્યાં ગયા? મંદિરે માનતા માનવા. આવી બધી માનતાઓ માનવાથી તો
કઈ તાવ ઉતરતો હશે. ઉતરે, કારણ કે એમાં માની મમતા અને બહેનનો હેત છે. કાશ આવો પ્રેમ મને ત્યાં મળ્યો હોત. ક્યાં? પરદેશમાં. નથી માં, નથી બેન, nobody is there. આ લવારો કરવાનું બંધ કર. હા, જો કેટલો ગરમ છે. હે, તો તું મને કરી દે ને. હું તો હમણાં ઠંડો કરી દઉં, પણ કોઈ આવી જાય તો? તો શું થઈ ગયું? કોઈ જોઈ જશે કે ઠંડો કરી રહી છે પોતા મૂકીને. બચી ગયો. શું થયું? તાવ આવ્યો છે. દોસ્ત તું ચિંતા નહીં કર, તારો મૂળ રોગ હવે પકડાઈ ગયો છે. હા, એ હવે ક્યારેય પાછો નહીં આવે. તે નહીં જ આવે ને, કેમ કે મેં માં જગદંબાની બાધા લીધી છે. મેં પણ મારો ભાઈ જ્યાં સુધી ઠીક ના થાય ને ત્યાં સુધી પાણી ન પીવાની બાધા લીધી છે. હવે તમને કેવું લાગે છે? સારું ન લાગે તો મારા એક ઓળખીતા ડોક્ટર છે, ડોક્ટર PM, એમને બોલાવી લો. એમનું તો નામ જ ના બોલો, એ આવશે તો આ ભાગી જશે. પણ કેમ? મને ઇન્જેક્શન થી બહુ બીક લાગે છે. કમાલ છે. યસ, બહુ ભૂખ લાગી છે. અરે શું ખાવું છે બેટા? બોલ ને, હમણાં બનાવી લાવ. એની ગીતાનાથની ચટણી ચટાડો. ચટણી? હવે આને તો ચિકન મટન ખવડાવવું પડશે. ખબરદાર, જો માંસ મચ્છીનું નામ લીધું છે તો અરે મારા દીકરાને નામથી ઉલટી થાય. ઉલટી કરી કરીને હેરાન થઈ જશે છોકરો મારો. હે, આ તો ગુલામ કાકા છે. એમની દાઢી ક્યાં ગઈ? હે મારી માં મેલડી, આવી તો મેં કઈ ભૂલ કરી કે મારા ધણીને પોલીસ પકડીને લઈ ગઈ. તારી જોડ નાળિયેર વધારીશ માં. પહેલા પોતાના પતિને પોલીસમાં પકડાયો, હવે માનતા માને છે. મેલડી તારું કોઈ દી નો સાંભળે. આ બધું તારા લીધે જ થયું છે. તારા કારણે જ મારા ઘરમાં હોડી હડગી છે. તે મારા ધણીને કઈક પીવડાવી દીધું છે. અરે જા જા, પહેલા તારું જો. લગનને હાથ વર થયા તોય તારો પગ ભારે ના થયો. આખું ગામ જાણે છે કે તું તું મને વાંજળી કેવા માંગે છે? તને તો હું છોડીશ નહીં. કાકી કાકી, ગુલામ કાકા મંદિરે સૂતા છે. આ દારૂડિયાઓની તો આ જ દશા છે. ઉપરથી બબ્બે બૈરાના લફડા. ધણી ધણી ભાલા સાજણ. હે ભગવાન, આ તો પોલીસ વાળાએ કેવો જુલમ કર્યો તમારી ઉપર. આખી શકલ બદલાવી નાખી તમારી. એ દાઢી પણ મુંડી નાખી. ઓહો, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. તમે કોણ છો બેન? હું બૈરી છું તારી. અને તમે કોણ છો બેન? હું તમારી શાંતુડી છું ગુલામસિંહ. હું ગુલામસિંહ નથી. મારી બહેનો, મારી માતાઓ, મારી એક જ બેન છે. મારે એને પરણાવવાની છે. અને તમે બંને મારી બેન બનશો તો હું તમને પરણાવીશ કેમ? હું તો પરણી લઈશું તને. અને હું તમને પરણવા માંગુ છું. બેન ને તો કઈ પરણાતું હશે. જય હનુમાન. શું થઈ ગયું છે તને? કઈ કોણ છે તું? હું કુબેર બાદશાહ છું. જરૂર આને કોઈ વળગ્યો લાગે છે. અરે ચોખ્ખું દેખાય છે, આને તો બાદશાહ વળગ્યો છે. બાદશાહ? હા, અરે ભુવાને બોલાવીને ડાકલા વગડાવો અને ભૂતને ભગાડો, નહીં તો પછી ઘર કરી જશે.
જ્યાં સુધી તારી અંદર બાદશાહનું ભૂત નહીં ઉતરે ને હું તને છોડીશ નહીં. હું તને નહીં છોડું. હું તને નહીં છોડું. હું તને નહીં છોડું. આવો આવો પધારો પધારો. જમાઈરાજ આવો જમાઈરાજ બેસો. આવો બેસો બેસો બેસો. બેસ. શું સુગંધ છે, વાહ. મારા દાદા મને કહેતા હતા એક દિવસ તારો દાડો સુધરી જશે, અને આજે સુધરી ગયો. દેશી દારૂ બોટલમાં ઇંગ્લિશ પ્રેમનારે ટેન્શનમાં લાલ કોટર પીધું છે. ધીમે ધીમે ભાઈ. जो पीता है जिसमें है दम, हम नहीं किसी से कम, सनम तेरी कसम. मजा આવી ગઈ. મજા આવી ગઈ. કોઈ છે કે બોલાવું કોઈને? લાગે છે આ ગાંડિયાએ કોઈ દિવસ જિંદગીમાં ઇંગ્લિશ દારૂ જોયો નથી. ચીયર્સ. જુગ જુગ જીઓ માય બ્રધર. બ્રધર, માં અને બહેનના પ્રેમમાં આટલી તાકાત હોય છે એની મને ખબર જ નહોતી. બેટા, તારી પણ મહેનત કઈ ઓછી નથી. બસ મારું તો એક જ સપનું છે કે તારી બહેનના માંડવે તારું પણ નક્કી થઈ જાય. પણ શું માં, કાકમાં છોકરોને ગામમાં ગોતવા નીકળી છે. એટલે ગીતા. હા ચાલ હવે. What a dream moment. सुहाग रात. ભગવાન શું કરવા ક્યાં ગયો છે? ગલ્લો બંધ કરીને ભગવાન જાણે. શી ખબર. એ જાડિયા, આપણું તો સેટિંગ થઈ ગયું બાદશાહ જોડે. તારે પરણું નહોતું, પેલાને ત્યાં મોકલ્યો અને તું એની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ પડી ગયો. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એ ઝડિયા, અત્યાર સુધી તો ઓલો પણ ત્યાં ચાલુ થઈ ગયો હશે. ખમ્મા માંડીને ખમ્મા. ડમર વાગે
કમાન્ડો 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 મારો મને નહીં આને બેટા તું ચાલ જલ્દી ચાલ પણ ડેડી ડેડી હજી કેટલું દૂર જાશે? પેલા ઝાડ પાસે. અમે મોં ફેરવીને બેસી રહેશું. ભલે. જા જા જલ્દી જા, બહુ મોડું નહીં કરતો. આમાં તો જેટલો સમય લાગે એટલો લાગે ને. હા હા, હાથ બરાબર ધોજો. પહેલી વાર જાઉં છું, દિવસમાં 3 વાર જાઉં છું. 3 વાર? પેલા તો 1 વાર જાતો ને. એ આ બાદશાહ વળગ્યા પછી આદત બદલે કે લાગે છે. તું બાદશાહનું નામ નહીં લે. એ ભલે ભલે ભલે, મારો લેંગો બગડી જશે, બહુ પ્રેશર આવ્યું છે, હું જાઉં છું. બેઠા બેઠા ઝાડુ હલાવજો, એટલે અમને ખબર પડે કે ચાલુ છે તમારું. ઝાડો કરું કે ઝાડવું હલાવું? કઈ પણ બોલે છે, લાગી છે જોરદાર. નારી દુનિયાની મારી. જો હું હલાવું. તો હું જોઈ આવું? ના, ઈ હું કરે છે, હું પેલા જોવા જઈશ. હાલ બંને સાથે જોઈ આવી. ઓય, તું અહીંયા ક્યાંથી? હું અહીંયા પહેલાથી બેઠો છું, એમને કહ્યું ઝાડુ હલાવ એટલે હલાવું છું. તો એ ક્યાં ગયા? એ જાય. કેવો ઢીલો કેવો નરમ. ડેડી તમે ટેન્શન ના લો, એને જે પણ કઈ કર્યું એ દારૂના નશામાં કર્યું હશે. ડેડી તમે ટેન્શન ના લો, જે કઈ કર્યું એ દારૂના નશામાં કર્યું છે. અરે ગાંડી છોકરી, એને લગન પહેલા તારી પર રેપ કરવાનો પ્રયત્ન કર્યો. આઈ વિલ જસ્ટ શૂટિંગ. નહીં ડેડી, એને મારતા પહેલા પહેલી ગોળી તમારે મને મારવી પડશે. એ જેવો છે એવું મારું છે. ભાઈ તમે મંદિરમાં? જે દિવસે પોલીસે મને પકડ્યો હતો ને, એ જ દિવસે મેં પ્રતિજ્ઞા કરી હતી કે જેણે મને પકડાવ્યો એનું ઘર તો મેં જોઈ લીધું છે. કોણ રહે છે એના ઘરમાં? એની માં ને જુવાન બેન. તો એક કામ કરો, એની બેન ને ઉપાડીને આપણા અડ્ડા ઉપર લઈ આવો. દાદાજી. અલ્યા ચીકલા. બોલો દાદાજી. શું ડુંગરપુર જવાનું છે? એ જાડિયા ક્યાં છે? અરે હું ગાડી ચલાવું છું, બંધ કર તારો ફોન. મમતાને ઉઠાવીને લઈ ગયા છે. કોણ? જીવરાજ ડોન. એ માર નહીં. બાદશાહ, બાદશાહ. અલે પકડ, અલે પકડ બાદશાહ, અલે પકડ, અલે પકડ તો છું. અલે મારા દશા કરી પકડ.
કોણ છે? હું કોણ છું એમ તે જ મને જેલમાં મોકલ્યો હતો ને તારી બેનને પરણ્યો તારી તારા તો મંચુરિયનની જેમ ટુકડા કરવાનો છું ટુકડા અમારા ધણી પર હાથ પાડ્યો ને તો તારા ટુકડા કરી નાખશું. ભાઈ આ કોણ છે? હું એમને નથી ઓળખતો. તને તો બાદશાહનું ભૂત વળી ગયું છે. પણ હું ગુલામ નથી. તો પછી અમારો ધણી ગુલામ ક્યાં છે? અહીંયા છે. આ મેજરે તો એની હવેલીમાં મારી મારીને મને તોડી નાખ્યો. તારી સોળીઓ આ દારૂડિયો દારૂ પીને મારી સોળી પર બળાત્કાર કરવા જતો તો બોલો મારું કે ના મારું એને? અરે સાહેબ, દારૂ પીધા પછી કોઈ પણ માણસનું મગજ ઠેકાણે રહેતું જ નથી. મેજર ભૂલ થઈ ગઈ મારી. હવે તમારી છોકરી સામે ખરાબ નજર નહીં નાખું. હવે હું પણ એમને ક્યારેય મારી નજરોથી દૂર નહીં થવા દઉં જાનુ. હવે મારી પણ પ્રતિજ્ઞા છે, જ્યાં સુધી મારી બેનના લગ્ન નહીં થાય ને હું લગ્ન નથી કરવાનો. લગનિયા તારા પૌત્રને બે બહેનો છે એ વાત જ તે મને ના કરી અત્યાર સુધી. અલ્યા મેજરિયા મારા મગજનું દહીં ના કર. મારા પૌત્રને એકે બેન જ નથી. એટલે મારા દીકરાની વહુ તો અને જન્મ આપીને અમેરિકા ગઈ ને ત્યાં ગુજરી ગઈ. તો પછી આ બાદશાહ ક્યાંથી પેદા થયો? એ જઈને બાદશાહની માને પૂછ, મને શી ખબર પડે? ચહેરા સરખા હોય એમાં હું શું કરું? ચૂપ! ચહેરો ગયો તેલ લેવા. પકડે ને. ચલ જય શ્રી કૃષ્ણ, જય હનુમાન ભાઈ. મેં કઈ નથી કર્યું. બે માંથી મને કોણે માર્યો તો એ મારે જોવાનું છે. અને જે સાચો હશે ને એની બેનને બચાવવા આવશે. કારણ કે હું આજે બધાની સામે આના ઉપર રેપ કરવાનો છું. રેપ કે રેમ? ચૂપ! એક બે બે તો હજુ એક બીજો કઈથી આવ્યો? મેડ ઇન ચાઇના. તારી તો જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. મેં કઈ નથી કર્યું. સાલા મને નહીં એને માર. તારી બેનને પૈણો તારી ના, તારી બેનને પૈણ. ચાલુ થયું ત્યારથી હેરાન કરીને મૂકી દીધો છે મને. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. ભલે તારી તો
મારી બેનને ન પરણાય, સમજ્યો? જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. एक्का तुम्हारो भाई, बादशाह तुम्हारो बाप, गुलाम તું ડોન, અને પૂરી થઈ ગઈ તમારી રોન. Ecco, 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 ecco dolce, ecco, ecco la gave tucco, ecco dolce, ecco, ecco la gave tucco. બા અદબ, બા મુલાઈ જા હોશિયાર, આવી રહ્યા છે પત્તાના બાદશાહ. બાદશાહ બાદશાહ સૌનાએ બાદશાહ, બાદશાહ બાદશાહ સૌનાએ બાદશાહ. એ ગુલામ 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 કરતો સૌને સલાહ, ગુલામ તો છે ગુલામી કરતો સૌને કરતો સલાહ. ગુલામ 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 ગુલામ. પણ રાણી ક્યાં